નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની। તહેવારોના સમયમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો થયો છે। મોંઘવારીના માર વચ્ચે તહેવારોના સમયમાં ગૃહિણીઓએ વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે। સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવ વધી ગયા છે। કપાસિયા તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70 રૂપિયાનો વધારો કરાયો, જ્યારે સિંગતેલના ભાવમાં 60 રૂપિયા જેવો વધારો કરાયો છે। તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહીં મળવાના કારણે પિલાણ ઘટ્યું છે, એટલે તેલના ભાવ વધ્યા છે। પિલાણ ઓછું થતાં ભાવમાં વધારો નોંધાયો છે। સિંગતેલના ડબ્બાના ભાવ 2690 રૂપિયા થયો, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1740 રૂપિયા થયો છે। તેલના ભાવ વધી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। મોંઘવારીનો માર અને એ વચ્ચે ફરી એકવાર તેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। એક તો તહેવારોનો સમય છે, પહેલાથી આટલી મોંઘવારી છે અને તેવામાં તેલના ભાવ વધતા હવે બજેટ સંભાળવું ભારે મુશ્કેલભર્યું કામ થઈ જશે ગૃહિણીઓ માટે। અને છેલ્લા 2 દિવસથી સતત ભાવ વધી રહ્યા છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2 દિવસમાં 70 રૂપિયા વધ્યા। સિંગતેલના ભાવમાં ₹60 જેવો વધારો 2 દિવસમાં આવ્યો છે। અને અત્યારે સિંગતેલના ડબ્બાના ભાવની વાત કરવામાં આવે તો 2690 રૂપિયા, લગભગ 2700 રૂપિયા આસપાસ સિંગતેલના ડબ્બાનો ભાવ પહોંચી ગયો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। જી મોહિત, તહેવારોના સમયમાં બજેટ ખોરવાયું ફરી એકવાર। માનસી, હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસાના કારણે જે નવી મગફળી છે તે પિલાણ માટે પ્રમાણમાં ઓછી આવી રહી છે, જેના કારણે જ આ ભાવ વધારો થયો હોવાનું પ્રાથમિક રીતે વેપારીઓ છે તે કહી રહ્યા છે। જો કે દર વર્ષે જન્માષ્ટમીનું પર્વ હોય અને ત્યારબાદ જે ગણેશ ચતુર્થીનું પર્વ આવે ત્યારે સિંગતેલના ભાવ અને કપાસિયા તેલના ભાવમાં વધારો છે તે થતો હોય છે। અત્યારના જો ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસમાં કપાસિયા તેલમાં 70 રૂપિયા, જ્યારે સિંગતેલમાં 60 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે ને તેને કારણે સિંગતેલના ડબ્બાનો ભાવ 2690 રૂપિયા, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1740 રૂપિયા સુધી પહોંચી ગયો છે। સ્વાભાવિક રીતે તહેવારનું પર્વ છે તે ચાલી રહ્યું છે ને લોકો છે તેને સિંગતેલ કપાસિયા તેલની જરૂરિયાત વધારે થતી હોય છે, અને તેવા સમયે જ ભાવ વધારો થતા ગૃહિણી અને ના બજેટમાં જરૂરી અસર પહોંચી છે। જી માનસી। જી મોહિત, બિલકુલ તેલના ભાવ અત્યારે સતત વધ્યા છે। મહત્વનું છે કે તહેવારોમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ચોક્કસપણે ખોરવાયું છે। મોહિત, શું કારણ હોઈ શકે છે અત્યારે ભાવ વધવાનું? હાલ તો મહત્વનું એ જાણકારી મળી રહી છે કે આ વખતે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે મગફળીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। પિલાણ ઓછું આવ્યું છે, એટલે મિલરોને પણ અત્યારે પિલાણ નહીં મળતા તેલના ભાવ વધ્યા છે।